નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ઇંગ્લિશ ગ્રામરનો ટોપિક છે ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ। આજે આપણે પાર્ટ 6 વિશે અભ્યાસ કરીશું। લાસ્ટ વિડિયોની અંદર આપણે પાર્ટ 1, 2, 3, 4, 5 ની અંદર આપણે ઇનડાયરેક્ટ સ્પીચના વિવિધ પ્રકારના જે વાક્યો છે એ શીખ્યા હતા। આજે આપણે પેરેગ્રાફ ઉપરથી ઇનડાયરેક્ટ કેવી રીતના બનાવવું એ શીખવાનું છે, પરંતુ એ પહેલા આપણે એવી શોર્ટ કી યાદ રાખવાની છે કે પરીક્ષાની અંદર જ્યારે પેરેગ્રાફ પૂછાય તો આપણે કઈ બાબત ધ્યાનમાં રાખવી। ધોરણ 9, 10, 11, 12 ની અંદર આ ટોપિક ખૂબ જ મહત્વનો છે, તો આજે આપણે એને ખૂબ ઇઝી મેથડ દ્વારા અભ્યાસ કરીએ। સો લેટ્સ સ્ટાર્ટ નાઉ। સૌપ્રથમ આપણે સમજીશું કે પેરેગ્રાફને સોલ્વ કરતા પહેલા આપણે કઈ બાબત ધ્યાનમાં રાખવી। તો સૌપ્રથમ આપણે જોઈશું વિધાન વાક્ય। હવે પેરેગ્રાફની અંદર વિધાન વાક્યને કઈ રીતે આપણે ઓળખવું, તો સૌપ્રથમ યાદ રાખવું કે પાછળ પૂર્ણ વિરામ હોય અને વાક્ય કર્તાથી શરૂઆત થતી હોય। તો જ્યારે પણ પ્રથમ બોલનાર હોય અને પછી આપણે વિધાન વાક્યનું ઇનડાયરેક્ટ કરીએ ત્યારે આપણે ટોલ્ડ મૂકવાનું છે, આ આપણે ખાસ યાદ રાખવાનું છે, અને પછી સોબરનાર મૂકવાનું છે। એના પછી સંયોજક તરીકે ડેટ મૂકવું ફરજિયાત છે, અને જે વાક્ય આપ્યું હોય એ પ્રમાણે આપણે ઇનડાયરેક્ટનો ફેરફાર કરીશું। આ વિધાન વાક્યની વાક્ય રચના છે। હવે સમજીએ કે પ્રશ્નાર્થ વાક્ય। હવે પ્રશ્નાર્થ વાક્ય કેવું હોય, તો જ્યારે ડાયરેક્ટ વાક્યની અંદર પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન હશે અને આગળ એમ, ઇઝ, આર, વોઝ, વેર, ડુ, ડઝ, કેન, કુડ કે એવા રૂપો હશે અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન હશે, એ વાક્યનું આપણે ઇનડાયરેક્ટ કરીએ ત્યારે એ વિધાનમાં ફેરવાય છે। આ આપણી પ્રથમ વાત છે। હવે સમજીએ બોલનાર એમના એમ રહેશે અને અહીંયા બંને બોલનાર અને સોબરનારની વચ્ચે આસ્ક્ડ મૂકવું ખૂબ જ જરૂરી છે, જેને રિપોર્ટેડ વર્બ કહીએ છીએ। તો જ્યારે પણ પ્રશ્નાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ કરીએ ત્યારે આપણે આસ્ક્ડ મૂકવું ફરજિયાત છે। એના પછી આપણે સોબરનાર મૂકીશું। હવે સંયોજક તરીકે આપણે ઇફ અને વેધર મૂકીશું। ક્યારે, તો જ્યારે એમ, ઇઝ, આર, વોઝ, વેર, ડુ, ડઝ, ડીડ, વિલ, કેન જેવા રૂપો હોય એ વાક્યનું જ્યારે પ્રશ્નાર્થ વાક્ય હોય અને એનું ઇનડાયરેક્ટ કરવાનું થાય ત્યારે સંયોજક તરીકે ઇફ કહો તો આપણે વેધર મૂકીશું। પરંતુ જ્યારે પ્રશ્નાર્થ વાક્ય WH વાળા શબ્દોથી શરૂઆત થતી હોય, જેવા કે હું, હોમ, વિચ, ડેટ, વોટ, વેન, વાય, આવા જે WH વાળા શબ્દોથી શરૂઆત થતી હોય ત્યારે આપણે એને WH વાળા શબ્દો જ મૂકીશું, તો આપણે ઇફ કે વેધર મૂકતા નથી અને પ્રશ્નાર્થ વાક્યનું આપણે વિધાન બનાવીએ છીએ। આ આપણે પ્રશ્નાર્થ વાક્યનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબત છે। હવે જોઈએ આપણે આજ્ઞાર્થ વાક્ય। તો આજ્ઞાર્થ વાક્ય કેવું હોય, તો જેની શરૂઆત ક્રિયાપદથી થતી હોય। તો સમજી લઈએ તો એ વાક્યનું પરિવર્તન કઈ રીતે થાય, તો સૌપ્રથમ આપણે બોલનાર એટલે કે આપણે સ્પીકર, બોલનારને આપણે સ્પીકર કહીશું અને સોબરનારને આપણે લિસનર કહીશું। તો સૌપ્રથમ આપણે બોલનાર લખીશું। હવે જેવો ભાવાર્થ એ પ્રમાણે આપણે રિપોર્ટેડ વર્બ મૂકવાનું છે, એટલે કે જો વિનંતીનો ભાવાર્થ હોય તો આપણે રિક્વેસ્ટેડ મૂકીશું, જો ઓર્ડરનો ભાવાર્થ હોય તો આપણે ઓર્ડર કરીશું, આદેશ કરતા હોય તો ઓર્ડર કરીશું, જો સલાહ આપતા હોય તો એડવાઇસ કરીશું, સૂચન આપતા હોય તો ઇન્સ્ટ્રક્ટ કરીશું, જો વોર્નિંગ આપતા હોય તો વોર્ન કરીશું। તો આ પ્રકારના જેવા ભાવાર્થ એ પ્રમાણે આપણે એક સ્પેલિંગ મૂકવાનું છે। ત્યાર પછી આપણે સોબરનાર લખીશું। હવે સમજીએ તો અહીંયા સંયોજક તરીકે ટુ આવે છે। યાદ રાખવું કે આજ્ઞાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ કરતી વખતે સંયોજક તરીકે આપણે ટુ મૂકવું ફરજિયાત છે। એના પછી જે વાક્ય હોય એને આપણે પરિવર્તન કરીને ઇનડાયરેક્ટ બનાવીશું। તો આ તો આજ્ઞાર્થ વાક્ય। હવે સમજીએ ઉદ્ગાર વાક્ય। તો ઉદ્ગાર વાક્ય કેવું હોય, તો ઉદ્ગાર વાક્ય એટલે કે જે આપણે વિચાર્યું નથી પણ અચાનક જે બહાર આવે છે, જે શબ્દો બહાર નીકળે છે એને આપણે ઉદ્ગાર કહીએ છીએ। હવે ઉદ્ગાર વાક્ય કેવું હોય, તો પાછળ ઉદ્ગાર ચિહ્ન હોય અને આગળ વોટ કે હાઉ કે એવા ઉદ્ગારક જે શબ્દો છે એનાથી એની શરૂઆત થતી હોય એ વાક્યને આપણે ઉદ્ગાર વાક્ય કહીએ છીએ। અને જ્યારે પણ ઇનડાયરેક્ટ કરીએ ત્યારે શું કરવું એ આપણે સમજીએ। તો સૌપ્રથમ આપણે સોબરનાર લખીશું। હવે આની અંદર પણ કેવો ભાવાર્થ છે, કેવા પ્રકારનો ઉદ્ગાર છે એ આપણે સમજવાનો છે, એ પ્રમાણે આપણે ઉદ્ગાર
સ્પેલિંગ મૂકવાના છે. જોઈએ એક્સક્લેમ્ડ વિથ એ આપણે મૂકવાનું છે. એના પછી જો આનંદનો ભાવાર્થ હોય, આનંદનો ઉદ્ગાર હોય તો એક્સક્લેમ્ડ વિથ આપણે જોય મૂકીશું. જો દુઃખનો ભાવાર્થ હોય તો એક્સક્લેમ્ડ વિથ સેડ કો તો સોરો મૂકીશું આપણે. જો નવાઈનો ભાવાર્થ હોય તો એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઇઝ મૂકીશું. જો ગુસ્સાનો ભાવાર્થ હોય તો એક્સક્લેમ્ડ વિથ એંગ્રીલી કરીશું આપણે. જો આનંદનો ભાવાર્થ હોય તો ડિલાઇટ કરીશું અને જો ડરનો ભાવાર્થ હોય તો એક્સક્લેમ્ડ વિથ ફિયર કરીશું. એના પછી આપણે સોંભરનાર મૂકીશું. આ આપણે ખાસ યાદ રાખવાનું છે કે પ્રથમ બોલનાર અને સોંભરનારની વચ્ચે રિપોર્ટેડ વર્બ મૂકીશું અને એના પછી સંયોજક તરીકે આપણે ડેટ મૂકવાનું છે. એ આપણે ભૂલવાનું નથી કેમ કે સંયોજક ખૂબ જ મહત્વના છે. તો અહીંયા ડેટ આવશે અને પછી આપણે ઉદ્ગાર વાક્યનું વિધાન બનાવવાનું છે. આ મહત્વની વાત છે. હવે સમજીએ કે લેટ્સ વાળા વાક્યો પણ આવે છે તો એને આપણે સમજીએ કે કેવી રીતે ઇનડાયરેક્ટ સ્પીચ ફેમમાં ફેરવવું. તો સૌપ્રથમ રહેશે બોલનાર જેને આપણે સ્પીકર કહીશું અને સોંભરનાર. આ બંનેની વચ્ચે જે રિપોર્ટેડ વર્બ છે એ આપણે પ્રપોઝડ ટુ કરીશું કો તો સજેસ્ટ ટુ કરીશું. કેમ કે આ વાક્ય હંમેશા દરખાસ્ત રજૂ કરે છે એટલે બોલનાર પછી પ્રપોઝડ ટુ કો તો સજેસ્ટ ટુ મૂકીશું, પછી સોંભરનાર મૂકીશું. હવે લેટ્સની જગ્યાએ આપણે શું મૂકીશું? સંયોજક તરીકે અહીંયા ડેટ આવશે અને જે લેટ્સ હોય છે એનું આપણે ઇનડાયરેક્ટ કરતી વખતે એનું ધે શુડ બને છે. આ મહત્વની વાત છે. તો ધે શુડ મૂકવું ફરજિયાત છે. પછી આપણે જે વાક્યનું પરિવર્તન કરીએ છીએ એ પ્રમાણે વાક્ય બને છે. યાદ રાખવાની વાત એ છે કે જ્યારે પણ કોઈ પણ પ્રકારનું વાક્ય ઇનડાયરેક્ટ થાય ત્યારે એ વિધાન બને છે. આ મહત્વની વાત છે જે આપણે દરેકે યાદ રાખવાની છે. તો આ પ્રમાણે આપણે જે જોયા એ શોર્ટ કી જોઈ કે જેથી આપણને પેરેગ્રાફનું ઇનડાયરેક્ટ કરતી વખતે આપણને ઈઝી પડે. હવે આપણે પેરેગ્રાફ જોઈએ. હવે આપણે પેરેગ્રાફ પરથી ઇનડાયરેક્ટ કેવી રીતના બનાવવું એ આપણે શીખીએ. તો અહીંયા પ્રથમ પેરેગ્રાફ છે આપણો. ડોક્ટર સેડ, અહીંયા જે બે ટપકા છે એને આપણે સેડના ભાવાર્થમાં લઈશું. વોટ હેપન ટુ યુ, કે શું થયું? તો પ્રશ્ન પૂછ્યું છે તો આપણે જે ફેરફાર કરીશું એ પ્રશ્નાર્થ વાક્યનું વિધાનમાં ફેરવવાના કરીશું. સૌપ્રથમ આપણે સમજીએ. ધ ડોક્ટર બોલનાર છે, ધ ડોક્ટર આસ્ક્ડ, તો આપણે પ્રશ્નાર્થ છે માટે આસ્ક્ડ કરીશું અને સોંભરનાર છે દેવાંગ. તો ડોક્ટર બોલે છે કે વોટ હેપન ટુ યુ, તો એનો રિપ્લાય કોણ આપે છે? કોણ આપે છે જવાબ? તો દેવાંગ. તો અહીંયા ડોક્ટર બોલનાર છે, આસ્ક્ડ કરીને આપણે દેવાંગ કરીશું અને પ્રશ્નાર્થ વાક્ય છે એટલે કે WH વાળા જો શબ્દો હોય તો એને આપણે એ મૂકવાના છે. તો અહીંયા આપણે વોટ મૂકીશું, ઇફ કે વેધર નહીં મૂકીએ. હવે સમજીએ હેપન એ ભૂતકાળ છે તો આપણે શું કરવાનું? હેડ હેપન યાદ રાખવાનું. સાદા ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ થાય છે એ આપણે ભૂલવાનું નથી. તો હેડ હેપન ટુ યુ, તો ટુ હિમ. હિમ એટલે કેમ? તો યુ કોણ છે? તો યુ દેવાંગ છે. ડોક્ટર દેવાંગને કહે છે કે તું, તો તું શબ્દ એટલે કે યુ શબ્દ દેવાંગ માટે વપરાયો છે. તો અહીંયા દેવાંગનું કર્મરૂપ કયું? કેમ કે આ યુ કર્મ છે તો આપણે જે મૂકવાનું છે દેવાંગ માટે, તો દેવાંગનું કર્મરૂપ થાય છે, એનું કર્તા થાય હી, તો એનું કર્મ હિમ. તો અહીંયા આપણે હિમ મૂકીશું. તો યુના બદલે આપણે હિમ કર્યું અને એપનના બદલે હેડ એપન કર્યું. આ પ્રથમ વાક્યનો ફેરફાર હતો અને આપણે અહીંયા પૂર્ણ વિરામ મૂકવાનું છે કે કોઈ પણ પ્રકારનું વાક્ય હોય, પ્રશ્નાર્થ હોય તો પણ વિધાન થાય, આજ્ઞાર્થ હોય તો પણ વિધાન થાય અને ઉદ્ગાર હોય તો પણ વિધાન થાય છે. હવે બીજું વાક્ય, દેવાંગ એ શું કીધું? તો દેવાંગે રિપ્લાય આપ્યો. દેવાંગ રિપ્લાયડ હિમ, તો આપણે હિમ પણ લખી શકીએ અને ડોક્ટર પણ લખી શકીએ. તો દેવાંગ બોલનાર છે, રિપ્લાયડ આપ્યો હિમ ડેટ. તો કેમ આપણે સંયોજક ડેટ મૂક્યું? કેમ કે આ વાક્ય વિધાન છે તો વિધાન વાક્યમાં આપણે સંયોજક તરીકે ડેટ મૂકીએ છીએ. તો અહીંયા ડેટ આવશે. તો આઈ એમ, તો દેવાંગ કહે છે આઈ એમ. તો આઈ એ દેવાંગ માટે વપરાયું છે. તો દેવાંગ કર્તા રૂપ શું થાય? આઈ એક કર્તા છે તો દેવાંગના માટે જે કર્તા વપરાય એ શું થાય? તો એનું સર્વનામ છે હી. આઈ એમ તો હી વોઝ, તો એમિજાર હોય તો એનું વોઝ વર્ડ થાય છે. તો આપણે આઈની સાથે એમ હતો તો હીની સાથે વોઝ થશે. સફરિંગ તો એમના એમ રહેશે. ફ્રોમ પણ એમના એમ રહેશે. ફીવર
એ પણ એમને એમ રહેશે એન્ડ કોલ્ડ એ પણ એમને એમ રહેશે. તો અહીંયા આપણે આપણું મૂકીશું પૂર્ણ વિરામ. આ આપણે ખાસ યાદ રાખવાનું છે. તો આપણે બે વાક્યનું ઇનડાયરેક્ટ કર્યું. હવે સમજીએ. ડોક્ટર કહે છે ધ ડોક્ટર, પાછો પ્રશ્ન પૂછ્યો તો ડોક્ટર આસ્કડ આવશે. તો ધ ડોક્ટર આસ્કડ દેવાંગ. હવે દેવાંગને પૂછ્યું. હવે અહીંયા સિન્સ વેન એ WH વાળો શબ્દ છે, તો આપણે સંયોજક તરીકે સિન્સ વેન મૂકીશું. ઇફ કે વેધર નહીં મૂકીએ. હવે સમજીએ કે હેવ યુ એ પ્રશ્નાર્થ છે, તો આપણે વિધાન કરીએ એટલે યુ આગળ આવી જાય. તો સમજી લે કે યુના માટે થઈને આપણે હી કરીશું. કેમ? તો અહીંયા ડોક્ટર કહે છે કે સિન્સ કે તું ક્યારથી આ રોગથી પીડાઈ રહ્યો છે, ક્યારથી તું આ દુઃખ સહન કરી રહ્યો છે. તો અહીંયા યુ એટલે દેવાંગ, તો દેવાંગ માટે કરતા હી થાય છે. બીજું હેવનું આપણે કરીશું હેડ. આ પૂર્ણ વર્તમાનકાળનું બનશે પૂર્ણ ભૂતકાળ. હવે બીન એમના એમ રહેશે અને સફરિંગ એમના એમ રહેશે. આ પૂર્ણ વિરામ. તો પ્રથમ પેરેગ્રાફની અંદર આપણે કયા ફેરફાર કર્યા એ આપણે સમજી લઈએ. સૌ પ્રથમ અહીંયા હતું કે પ્રશ્નાર્થનું આપણે આસ્કડ કર્યું અને વોટ હોય તો વોટ એમને મૂકવાનું. પછી હેપન્ડ ભૂતકાળ છે તો હેડ હેપન્ડ એ પૂર્ણ ભૂતકાળ કર્યો. બીજું જે યુ કર્મ છે તો યુ કોના માટે વપરાયું? દેવાંગ માટે, તો દેવાંગનું કર્મ હિમ કર્યું. આ પ્રથમ વાક્ય હતું. બીજું વાક્યની અંદર પ્રશ્ન પૂછ્યો એટલે શું આપ્યો? રિપ્લાય. એ વાક્ય વિધાન છે તો આપણે એ કર્યું. સંયોજક ગેટ મૂક્યું. અહીંયા આઈનું હી કર્યું. એમી જાર હોય તો વોજ વર્ક કરીએ તો એની સાથે વોજ રહેશે. સફરિંગ સફરિંગ ફ્રોમ ફીવર ફીવર કોલ્ડ કોલ્ડ એમના. વાક્ય નંબર જોઈએ 3. તો ડોક્ટરે પ્રશ્ન પૂછ્યો એટલે કે આપણે આન્સર કર્યું. દેવાંગ છે સિન્સ વેન એ રહેશે આખું M9 અને પ્રશ્નાર્થનું આપણે કર્યું વિધાન એટલે યુના બદલે હી અને હેવના બદલે હેડ થાય છે. આ આપણો ફેરફાર હતો. હવે જોઈએ સેકન્ડ નંબર, પેરેગ્રાફ નંબર 2. તો પેરેગ્રાફની અંદર 2 શું શીખવાડે છે? તો પેસેન્જર અને કુલી વચ્ચે ડિસ્કશન છે, ડાયલોગ છે. હવે પેસેન્જર કહે છે સેડ ટેક ધીસ હેવી બેગ ટુ માય ઓફિસ. હવે ક્રિયાપદથી વાક્ય શરૂ થાય ત્યારે એ વાક્ય કેવું હોય તો એને આપણે આજ્ઞાર્થ વાક્ય કરીએ છીએ. હવે આજ્ઞાર્થ વાક્યની અંદર વિવિધ પ્રકારના ભાવાર્થ હોય છે કે રિક્વેસ્ટ હોય છે, ઓર્ડર હોય છે, પછી વોર્નિંગ હોય છે. તો આ પ્રકારના જે ભાવાર્થ છે એમાંનો કયો છે ભાવાર્થ એ પણ સમજી શકીએ. તો સૌપ્રથમ ધ પેસેન્જર બોલનાર. હવે આ ભાવાર્થના આપણે સજેસ્ટ એટલે સૂચન કરે છે એ પણ લખી શકીએ અને આસ્કડ પણ લખી શકીએ. એવું નથી કે આસ્કડ એ માત્ર પ્રશ્નાર્થ વાક્યમાં આવે છે, આની અંદર પણ આસ્કડ આપણે મૂકી શકીએ છીએ. તો ધ પેસેન્જર સજેસ્ટ પણ કરી શકીએ, આસ્કડ પણ કરી શકીએ. કોને? તો સામે છે કુલી, તો અહીંયા આપણે સોંપનાર છે કુલી. હવે આજ્ઞાર્થ વાક્ય હોય તો સંયોજક તરીકે આપણે ટુ મૂકવાનું એ સૌથી મહત્વનું છે. હવે ટેક ધીસ, તો ટેક ડેટ. કેમ? તો ધીસનું થશે ડેટ. અમુક શબ્દો એવા છે કે જેનો ફેરફાર ઇનડાયરેક્ટ કરતી વખતે આપણે કરવો પડે છે. હવે જોઈએ હેવી, તો હેવી. બેગ, તો બેગ. ટુ માય ઓફિસ, તો ટુ હિઝ ઓફિસ. તો કેમ હિઝ થયું? તો અહીંયા પેસેન્જર એમ કહે છે કે મારી ઓફિસ. તો પેસેન્જર માટે આપણે એના પુરુષવાચક લઈએ તો હી થાય, તો હીનું કર્મ, એનું સંબંધક બનશે હિઝ ઓફિસ એમ નહીં. તો આ હતું આપણું પ્રથમ વાક્ય. હવે કુલી શું કહે છે? સર ઇટ વિલ કોસ્ટ મોર, કે એની કિંમત વધુ થશે, કે બેગને ઓફિસ લઈ જવાની એની કિંમત વધુ થશે. તો કુલી શું કહે છે? તો ધ કુલી ટોલ્ડ, કુલીએ કહ્યું. એવું પણ લખી શકીએ કે ધ કુલી રિસ્પેક્ટફુલી ટોલ્ડ, એ પણ લખી શકાય. તો કુલી ટોલ્ડ શું કીધું? ડેટ કે ઇટ વુડ કોસ્ટ મોર. હવે આપણે એવું પણ લખી શકીએ, સોંપનાર પણ મૂકી શકીએ અને ડાયરેક્ટ પણ આવી રીતે લખી શકીએ. તો ડેટ ઇટ વુડ, તો સરને વાત કરી તો આપણે એવું લખીએ છીએ કે ધ કુલી ટોલ્ડ સર, એ પણ લખી શકાય અને ડાયરેક્ટ પણ લખી શકીએ. ધ કુલી ટોલ્ડ ડેટ, કહ્યું કે. હવે સંયોજક શું આવશે? ડેટ, કેમ કે વિધાન વાક્ય છે. ઓકે, તો આપણે એવું પણ લખી શકીએ, અહીંયા છે સર, તો કુલી ટોલ્ડ સર, સર પણ લખી શકાય અને કુલી ટોલ્ડ પેસેન્જર પણ લખી શકાય. હવે સમજીએ ઇટ વુડ, તો ઇટ વિલનું થશે, અહીંયા વુડ થશે. એ ખાસ યાદ રાખવાનું છે. કેનનું કુડ થશે, મેનું માઇટ, એવી રીતે વિલનું થશે.
વુડ, કોસ્ટ કોસ્ટ એમનાઈ, મોર અને મોર એમનાઈ. તો 2 વાક્ય આપણે આ રીતે પૂર્ણ કર્યા. હવે નંબર 3 જોઈએ. પેસેન્જર કહે છે ડોન્ટ વરી આઈ વિલ પે 100 રૂપીસ ફોર ઇટ. હવે સમજીએ તો પેસેન્જર ટોલ્ડ ધ કુલી, પેસેન્જરે કુલીને કહ્યું. તો ટોલ્ડ કરીશું આપણે, શું કરીશું? હવે આ વાક્ય આજ્ઞાર્થ છે તો હંમેશા ડોન્ટ હોય તો એનું શું થશે? નોટ ટુ. આ આપણે યાદ રાખવાનું છે. ડોન્ટ વરી, ડોન્ટ ગો, ડોન્ટ ટેક. તો ડોન્ટનો મતલબ થાય ત્યારે આપણે નોટ ટુ કરવાનું છે, એ આપણે યાદ રાખવાનું છે. વરી એમના એમ રહેશે. હવે આ વાક્ય પૂરું કર્યું અને બીજું પણ વાક્ય બોલ્યું છે કે આઈ વિલ પે 100 રૂપીસ ફોર ઇટ. તો અહીંયા ડોન્ટ વરી ટુ પે, આટલા સુધી આ વાક્ય છે. હવે શું કહે છે? એની એડ અને વધારાનું એડ કર્યું કે ડોન્ટ વરી, એ પણ વાક્ય બોલ્યો અને બીજું પણ વાક્ય બોલ્યો. તો એ 2 વાક્યને આપણે એન્ડથી જોડ્યા. એન્ડ એડેડ અને વાક્ય જોડે છે ડેટ, કેમ કે આ વિધાન છે એટલે આપણે સંયોજક ડેટ મૂકીશું. આઈ વિલ પે તો હી થશે. કેમ કે પેસેન્જર કહે છે કે હું આપીશ. તો પેસેન્જર માટે હી કરતા બને, કરતાની સ્થાને કરતા. વિલનું બનશે અહીંયા વુડ, એ આપણે યાદ રાખવાનું છે. પે એમ9 100 રૂપીસ એમ9 ફોર ઇટ એમ9. તો આ પ્રમાણે આપણે જે ડાયરેક્ટ વાક્યનું ઇનડાયરેક્ટમાં જે ફેરવ્યા એમાં શીખવાનું શું છે અને શું યાદ રાખવાનું એ મહત્વનું કીધું. તો અહીંયા જે સંયોજક તરીકે જે આપણે મૂકીએ છીએ એ જેવું વાક્ય વિધાન હોય તો આપણે એમાં ટોલ્ડ કરીએ છીએ, પ્રશ્નાર્થ હોય તો આસ્ક્ડ કરીએ છીએ, આજ્ઞાર્થ હોય તો સજેસ્ટ પણ આવે, પછી ઓર્ડર આવે, રિક્વેસ્ટ આવે, વોર્નિંગ આવે, તો એ બધા પણ આવી શકે. તો આપણે એ ખાસ મૂકવાના છે. અને કેવા પ્રકારનું વાક્ય છે તો એને આપણે હંમેશા વિધાન બનાવવાનું, આ મહત્વની બાબત છે. તો આ હતો આજે આપણે ટોપિક. હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આગળ થોડા એક્ઝામ્પલ જોઈશું જેથી આપણને વધુ ખ્યાલ આવે. જય ભારત, જય હિન્દ. Hey there. Subscribe to my channel. And also press this bell icon.